એમ? હા. આમ આવો ક્યાંથી? અમે આવી ક્યાંથી એમ? हाँ અમે આમ વાયલી શેરી મેંથી આવતા है। वायली शहरी में थे। हाँ, तो हम किधर जाता है? हम जाता है हम नेहड़ा। नेहड़ा? हाँ, नेहड़ा कई जूना हगा होगा। हग्गा जूना है। एम? हाँ। શું હે હગામાં? અહીંયા ઝાડ વાવ્યું હતું। હા, તો આ ઝાડનું ફળ હે? હા, એની એક ડાળ જો આમ ક્યાંક બેઠી। આ એનું મૂળિયું છે। એમ? હા। ઓહો એમ તો તો આ શું છે બધું બકડ બકડ બકડ? અરે આ બખડ નથી તો? આ ગામ કયું એ ખબર તમને? ગામ કયું? હા આ વાગડ ગામ હે ને આજે અહીંયા પ્રગતિ યુવક મંડળ નાટક કરે છે। નાટક કરે? હા હા, નાટક એટલે શું એ ખબર? ના નથી ખબર। તો તમને શું ખબર પડે? એમાં શું કરવાનું હોય? એમાં હવની કલા પ્રદર્શન કરે। હા। તમારામાં કઈક કલા હોય તો થોડુંક પ્રદર્શન કરો તો બધાને ખબર પડે કે ના કલાકાર હે। કલામાં તો અમારા અપરંપાર છે। એમ? અમારા હાથ પેઢીથી ધંધો શું આ કલાકારનો? કલાની। હા તો એકાદી કલા તમારી કઈક હોય તો બતાવો ને। બતાવી દે। એમ શું આવડે શું તમને? અમને તમે કયો એ આવડે। એમ દુઆ છંદ એવું બધું ફાવે? બધુંય ફાવે। એમ તો કરો જો ચાલુ અમે સાંભળી કેવા દુઆ ગાય। ગાય નાખી બીજું હાલો। એ જીવા પરની જમના ડોસી કિટિયા લાવી કાપી જીવા પરની જમના ડોસી કિટિયા લાવી કાપી જીવા પરની જમના ડોસી કિટિયા લાવી કાપી લોક લાગ્યો પવિત્ર ને આખી રાત કાપી તૈયાર તૈયાર પાડી દીધો ને તમને હવે તમારી ભલી થાય આને દુઆ નો કેવા આને તો રાફડિયા કેવાય। હાતે રાફડીએ હાલે હતા અમે હેંજમાં। હા હવે એ બધું બીજું બધું મૂકો। હા શું નામ શું તમારું? હેમુ ભગત। હેમુ ભગત? મારું નામ મનુ ભગત। મનુ ભગત? વાહ રે વાહ, મનુ ભગત ને હેમુ ભગત તો હજી એકાદા ભગત ભેગા લઈ તો હાલે। હા એ થોડાક માવડિયા હે આ બાપડિયો। હવે હવે તમારે એમ નહીં હા તો તમે આ બધી આટલી બધી ઇન્ક્વાયરી કરો હો તો તમે કઈ અહીંયા મેન હો? મહેનત છો પૂછી જોઉં ગામને લે તો શેમાં મેન હો? ગામને ગધેડે ચડાવવાનું। હા લાગતું તો એવું આગેથી એમ નહીં તો તમે હું કે તમારો કઈ આમાં હોદો હે? હોદો હે ને? શેનો? સાચું કહું? હા કયો ને। સરપંચનો હોય। સરપંચ હો? હા તો એ કે મેં કે આ ફાઇન કેમ કાઢી ગયા? એમ પેલા તમારો હોદો હતો ને એ મારો હતો, હવે એમાં ફાઇન નીકળી ગઈ। એવું? ગામ આખાનું ખાવા જોડે ફાઇન નો નીકળે? એ સાચું। તો અહીંયા નાટક હે એમ ને? હા નાટક છે। તો અમે રોકાઈ જાય હાંજે? રોકાઈ જઈશો? રોકાઈ જાય કાંઈ વાંધો નહીં, રોકાઈ જાઓ બરોબર। તો એમ નહીં રોકાવામાં તમે કેવા હો તો એ પ્રમાણે ઉતારો દેવાય ને અમારે। હવે એમાં જાતનું શું કામ હોય રોકાવામાં? ના તો તમે કદાચ બ્રાહ્મણ હોય એવા હોય તો પછી અમારે બ્રાહ્મણ પાછું અમારું ખાઈને શું કરવું? જાતમાં તો અમે ઊંચામાં ઊંચા હોય। એમ? કેટલાક ઊંચા? બહુ ઊંચા। બહુ એટલે એનું કાંઈક માપતું હોય ને? 7 માળ લગી। 7 માળ લગી ઊંચા? હા હા તો એ વળી કંઈક ના હતી? ઊંચામાં ઊંચી હા હૈશે જ નહીં લગભગ તમારા અહીંયા।
અમારે તો હવે બહુ ઊંચી તો જાજી નથી પણ તમારી જ્ઞાતિ કયો તો ખબર પડે થોડી. જ્ઞાતિ ઊંચામાં ઊંચી તમે બોલવા માંડો નામ આવડતા હોય એટલા. એમ બ્રાહ્મણ, ઈથી ની ઊંચા, દરબાર, એનાથી ની ઊંચા, પટેલ, હે, એનાથી તો ઊંચા, વાણિયા, એનાથી ની ઊંચા, દરજી. એનાથી ની ઊંચા. તો આથી ઊંચા તો પછી કેટલાક હોય. એ બધું રહેવા દો, અમે ઊંચા ઊંચા હાય એવું ન છે? બેલા હારા હાય. હા તો કાંઈ વાંધો ને હાલો તો હવે તમે ખાઈશો શું? ખાઈશું શું એમ? હા એટલે અમે લાડવા ખાઈ કાંઈ હા હલા ન ખાઈ. હા લાડવા ખાઈશો એમ ને? તો લાડવા ખાવ તો પહેલાં તમારે નાવા જવું પડે ને. હે નાવા ન જવું પડે? નાવી પડશે નાવું તો પડે જ ને. નકર ગઈ બીજે નાયો તો હા આજ કહેતા હોય નાઈ લઉં. એમ બીજે બીજે નાવ એમ ને? બીજે બીજે દર બીજે ઠેર આ બીજથી ઓલી બીજે આ બીજથી ઓલી બીજે. તો તમે જાજુ નાવ તો નાવા તો જવું પડશે. તો વગર નાય ખાવા નહીં દ્યો. એમ તો ન ચાલે ને. તમે જો ઊંચી જ્ઞાતિ હોય ને નાયા વગર ખાઓ તો એ હાલે? નહીં હાલે ન ચાલે ને. તો નાઈ લઈ બીજું શું. નાયા આવો બીજું કાંઈ વાંધો. કી બાજુ જઈશો નાવા? અહીંયા હાથ ચાલી ભર્યો ખાલી થઈ ગયો. અહીંયા હમણાં ઓલી હડકાયું કૂતરું થયું એટલે ધ્યાન રાખજો. તો નથી જાવ. તો એટલે જ ને અહીંયા પાદર ના આવો. પાદર હવે હવે હમણાં ભર્યો. હા હમણાં જ ભર્યો. કાંઈ વાંધો ને હાલો નાઈ લઈ. પાણી પાછું ચોખ્ખું હોય એમ છે. હા હા બહુ તો કૂતરા બે સાર અંદર પડ્યા હોય ને પછી નીકળી ગયા હોય એવું. સારું હાલો તો નાઈ લઈ બરાબર ને. નાઈ લીધું. એ નાવણ કરે બાઈ નાવણ કરે મનો નાવણ કરે બાઈ નાવણ કરે મનો આજ નાવણ નાવણ કરે બાઈ નાવણ કરે મનો ભગત ભાઈ નાવણ જામો પડી ગયો. નાયા ગુજરા ફૂલ થઈ એ ગયા. તો વાત છે. કાંઈ વાંધો નહીં. તો હવે કેવા લાડવા કહીશો? લાડવા સુરમાના. સુરમાના? તો પછી ધુઆ ભાંગવા પડે. ઈ મારે કરવાનું. એ તો તમારે જ કરવાનું હોય ને. ઈ ઘરે કરતા હતા એટલે જ બાવા થઈ ગયા. એમ. અહીંયા તમારે ઈ જ કરાવવું હોય. તો પછી આજે આ ગામ ધુવાણ બંધ જઈશું અહીંયા વધારા ને લઈ આવી તો હાલ. ઈ હાલે આપણે. એમ. ન ખાખરા નથી મગાવી લ્યો. હા ખાખરાડા તો સેટું ન પડી જાય અહીંથી. ના ભાઈ સેટું શું પડે. પણ હાથે જ બનાવી નાખો ને. ઈ કોણ કાંઈ કરે. એમ તો લાડવાનું માંડી વાળો બાકી ભૈજીયા ભૈજીયા. ભજીયા? હા ભજીયા માપે ખવાય ખબર? હા ઈ તો ભૈજીયા માપે ખવાય. ખારો થોડોક ઓછો હારો. એમ. હવે હા કાંઈ વાંધો નહીં. હવે એમ તમે જણા કેટલા ઘર? ઘરમાં હા ઘરમાં અમે એક બેન ત્રણ. એક બેન ત્રણ? ત્રણ એટલે કોણ કોણ ત્રણ? એક હું, હા એક મારા ઈ હા એ તમારી. અને બે અડધિયા છોકરા. બે અડધિયા છોકરા? હા એટલે એ બે છોકરા હે? બે એટલે બે અડધિયા બે એકાઈ રવિવાર. એટલે એ અડધિયા એટલે બે થઈને એક ગયણા. એમ નો હાલે. તો એ તો બે અલગ જ ગણાય ને. ના ના અલગ હું અડધિયા કેને કહીએ એટલે બે વિચારે કે આપણે બસમાં જાય તો અડધી ટિકિટ નથી લેતા. હા હા ઈ એટલે અડધિયા જ ગણાય. એમ. હોશિયાર હો, તમને તકલીફ નહીં પડે કોઈ. નહીં પડે. હા. ઘરે જ પડે બાકી અહીંયા નથી પડતી. એમ. હા ઘરે તો બધાને પડે, આ તો કોઈ કહેતાય નથી એમ છે. હા અને આપણે રિયા ભોરા આપણે કહી દે. બધાને કહી દે. હવે તો તમારે અહીંયા નાટક છે. નાટક હે? એમાં શું કરવાનું હોય? નાટકમાં તો નોખા નોખા પાત્ર ભજવશે. હા હમ. બધા પાત્ર આમ પૂરા થઈ ગયા ને કે એકાદું વધતું હોય તો આપણે લઈ લ્યો. કે તમને ઈ ફાવે? બધુંય ભાવે. તો તમે ઘણા હોશિયાર હાલો ને. આ વાંહે તૈયારી કરતા લાગો. હા એમ. ડાગલા ઘટવા ન જોઈએ એ જવાબદારી એમ તમે હા. લીધી એમ ને? હું ઠાકુર ને હા. ત્યાં વાંહે લાઈન કરી દેવી શેની? ડાગલા. હા લાઈન કેટલી હોય? હવે હાલો તો તમે નાટક કરો હા અને અમે ત્યાં ખૂણામાં બેઠા હે. ખૂણામાં બેઠા એમ થોડું હાલે. તો એમ તમે વયા જાઓ એ કઈ રીત છે? તો શું કરશું? તો નાટકનું કાંઈક તો તમને થોડું ઘણો તો ભાગ લ્યો. ભાગ લઈ લઈશ. હા. શેનો લઈશું તમે કયો એનો લઈ લે. શું હાલશે ભાગમાં? કુરકુરી હાલશે? કુરકુરિયા હા
અરે કુરકુરિયાની શું વાત કરું. તો બીજું કાંઈક મગાવો ને. એમ પછી એમ કર્યું તમને અહીંથી જવાનું લઈશો શું એ ગયા જવાનું આવ્યા ભેગા તગડે તો રોકાવું હે. અમારે ને તમે કયો ને અમારા ગામમાં નાટક છે હા એટલે નાટક જોઈને જાય. એમ હા અમારે કાંઈ ઘરે કોઈ રાહ જોવે એમ તો હે નહીં. નાટકમાં ફાળો દઈશો. ફાળો હા ફાળામાં તમારે કાંઈ ઘટે નહીં એવું કરી દીધું અંદર હું હતો ને. એમ હા પોહ શું વાત પાડી કરો? દીધો. કેટલો કરી દીધો. ફાળામાં હે ને હમ તમે ધાયરો નહીં હોય ને એટલો ફાળો થઈ જવાનો. એમ હા શું વાત કરો. હા અને એકવાર આંકડો બોલ દઉં હા. એમાં કાંઈ ઘટે નહીં. બોલી જાવ જોઈએ હમણાં તો સાચો માને લ્યો. અને એનો પરચો તમે જોઈ જો હમણાં 1.5 કલાકમાં રજૂ થઈશ. એમ હા શું વાત કરો. હા તો બોલો ને આંકડો. ફાળો તમારા ગામમાં હે ને હા 7,15,000 થી ઓછા રહીએ ને હા હા તો સરપંચ પૂરો કરી દઈએ. સરપંચ ભાઈ સરપંચ એક લઈ દો. બાકી એમાંથી એક દાણો ઓછો ન રહીએ. એમ? હા તો માનજો મનુ ભગત બોલ્યા. હા મનુ ભગત વગર તો તમારા પૈણમાં દેવી બોલે. અરે દેવી દેવતાનું તો અહીંયા અમારે રેડી. તો પછી હવે આ ગામનું કાંઈક રોકદોક ને ગામમાં સુખ શાંતિ મળે એવું એ કાંઈક. રોગ ડોગ એમને ન નીકળે ભાઈ. ચીખલિયા પાસે જાવ તો 1000 રૂપિયા લઈએ. એમ? હા તો પછી એનો શું તમારો ચાર્જ શું હે. મારો ચાર્જ તો આકરો પડશે કેટલો. 500 રૂપિયા. 500 તો જાજા પડે હો. તો બઈની ગણતરી કરો તો 500 નથી આવવાનું. લે હા બટા એ કે બે તેની 500 નો આવે. તો કેટલા આવે? હા તારા 50 આવે ને બાપાના 2 આવે. 250 કીએ કરી નાખું. કર નાખો. હાલ ભાઈ હાલો 250 માં ફાઇનલ. 250માં તમે રોકદોક કાઢી નાખશો એમ ને. કાઢ નાખ. કાંઈ હા, વાંધો જો આ ના. પૈસા 500 ની સીધી આવવા માંડી. પેલા માપે રાખો નકર પછી આ હે ને વરોવર હવની મોર માઇકલીને ચડી ગઈ છે. તમારા 500 આવી ગયા. આવી ગયા ને તો અમે થોડાક ઓલા કિંમત વાળા તો શું. ઈ તો વાત છે પહેલા હા હજી તમને ખબર નથી. એમ હા આનું રિઝલ્ટ જોવું હોય ને હા 1:30 વાગે આવશે. એટલે શું આવશે રિઝલ્ટ. ઈ તો વાત છે. હવે ગામનો રોગ તો કાઢ નાખો. કાઢી નાખો. એ ગામનો રોગ દોગ તાવ તરિયો બધું જાય બંધવારી ઓકરીમાં. રેડી ને સરપંચ. હાલો અમે હવે વિહામો ખાઈ અને તમે તૈયારી કરો બરાબર. અમારે તો આજ નાટક જોઈને જ જવું. હા એમાં સારું થઈ છે તો નાટક નકર નાટક એટલે સારું કરજો કાંઈ. રેડી હાલો. Thank you.
હે સંગ આલો છે સવ દ્વારકા જાવાનું મન થાય એ નારી રૂપ ધરી કનૈયાના કાગળ આવે રે મને વ્રજમાં પણ લઈ જા ગોવાળો ને કોળામાં જાવે રે મને વ્રજમાં પણ લઈ જા બહુચર માતની મયા માતની રાંદલ માતની રામદેવજી મહારાજની હેમગીરી બાપુની હનુમાનજી મહારાજની બ્રહ્માણી માતની ચાચર ચોકની નમો પાર્વતી પતિ હર હર લાડવા દાદા ખાતા લાગે જય બહુચર માં દુર્ગા ભવાની 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 મેર કરો મહાકાળી રે મેર કરો મહાકાળી રે જય બહુચર માં દુર્ગા ભવાની જય બહુચર માં દુર્ગા ભવાની જય બહુચર માં દુર્ગા ભવાની માતા બિરાજે ઉગમણે ગોખ બિરાજે ઉગમણે ગોખ માતા બિરાજે ઉગમણે ગોખ માતા બિરાજે માન સરોવર પાર રે
અરે બાળાઓ, આજે પુણ્યશાળી અને આ પવિત્ર ચોકની અંદર બોલાવાનું કારણ કે એવું મહા ઐતિહાસિક આજે નાટક ભજવવાનું છે. પિતાશ્રી, તે નાટકનું નામ શું છે? અરે બાળાઓ, એ નાટકનું નામ જલપુત્ર જાલંધર એને કે સતી વૃંદા. તેનો ઇતિહાસ અમને કહેશો? જરૂર બાળાઓ, 2 મિનિટ તમે વિશ્રામ કરો, તેમનો ઇતિહાસ કહો. કે બાળાઓ, આખા જગતની અંદર જ્યારે કોઈ દાનવ ઉત્પન્ન થયા, પૃથ્વી લોકની અંદર કોઈ અસુરો થયા, ત્યારે દેવતાઓને સહાર કરવા માટે કોઈ સતીઓના સાથ લેવા પડતા હોય છે. જ્યારે દ્રાપર યુગ આવ્યો ત્યારે રાવણનો સહાર કરવા માટે માં સીતા જગદંબાનો સાથ લેવો પડ્યો. આ ધરતીની તાકાત એવી છે બાળાઓ કે આની અંદર કંઈક દાનવ, કંઈક માનવ, કંઈક સુરા, કંઈક અસુરા થઈ ગયા. ધરતીની અંદર ખોડો ધરતી ક્યાંક સરિતા નીકળે, હજી કોક જનક જેવા હડ હાકે ને તો હજી ક્યાંક સીતા નીકળે. વાહ ભાઈ વાહ. તાસીર છે આ ધરતીની કે હજી કોક લક્ષ્મણ જેવા રેખા દોરે ને તો અહીંયા રાવણ બીતા બીતા નીકળે. તાસીર છે આ ધરતીની, આની અંદર મહાભારત વાવો તો ગીતા નીકળે. ધરતીની તાકાત છે, માં છે. જ્યારે જ્યારે સતી થયા ને ત્યારે માએ એવા ધરતી ઉપર દીકરા આપ્યા. માએ દીકરા આપ્યા કે જરૂર હોય રામચંદ્ર નહીં તો કોક માને કૌશલ્યા બનવું પડે, જરૂર હોય કૃષ્ણ કનૈયાની તો કોક માને દેવકી બનવું પડે, જરૂર હોય હનુમાનજી મહારાજની તો કોક માને અંજની બનવું પડે, જરૂર હોય છત્રપતિ શિવાજીની કોક માને જીજાબાઈ બનવું પડે. જીજાબાઈને જ્યાં શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધારથી આ ધરતી ઉપર હિન્દુ ધર્મને જેને ટકાવ્યો હતો. યાદ કરો એ સતીને કે જેની ઘરની અંદર મળદા હોય, પતિની લાશુ પડી હોય. સતીની તાકાત છે કે યમરાજને પાછા કાઢે, મળદા બેઠા કરે. એવી સતીને યાદ કરો કે સત્યવાન સાવિત્રી કે જેના તપથી એના આંગણેથી એમને પાછું જવું પડે. આવી તાકાત સતીની છે. એવી સતી મુંદ્રા પોતાનું સતીપણું ચૂકે, એમનો આશરો ધર્મ ચૂકે તો એની અંદર એને શું સફળતા મળે અને શું નિષ્ફળતા મળે એ આ ઇતિહાસની અંદર બતાવવામાં આવશે. તો બાળાઓ, માં જગદંબા જોગણીના, માં ભેડિયા વાડીના 2 ગરબા બોલો, ત્યાં અમે પાત્રની તૈયારી કરી. તું ગાય, તું ગા, તું ગા, તું ગાય. એ ઊભી ની રહ્યો, ઊભી ની રહ્યો. આ શું બધી તુંગા તુંગી કરે? તું ગા, તું ગા. એ શું હે આ બધું? ભગત, અમે તો ચાચર ચોકમાં રાસ લેવા ભેગા થયા છીએ. રાસ લેવા? એ હા. લે, તે રાસ તો અમે લઈ. તે તમે કેમ અહીંયા રાહ લેવા ભેગા થયા હો? અમે ચાચર ચોકમાં રાસ લેવા ભેગા થયા છીએ. તમારે જેવો રાસ નો લે, તમે ક્યાં લ્યો? તે તમે ક્યાં લ્યો? અમે આવા ચાચર ચોકમાં લઈએ. અમે હમી ઓકરીમાં લઈ. તે અહીંયા લ્યો તો આ બધા બેઠા ઈ મારે. તમે ક્યારે રાસ લ્યો? તમે ક્યારે લ્યો? અમે તો 7, 8, નવરાત્રી એવા તહેવારોમાં રહીએ. અમે હોળી ને કાળી ચૌદસ ને ધોકો ને એવા તહેવારે લઈ. એમ નહીં? તે તમને કોણ શીખડાવે? અમને અમારી આ બધી સખી સખી સાહેબ સાહેબ શીખવાડે. હા, અમારા બધા તરબૂસિયા જેવા ભાઈબંધ શીખડાવે. એકાદો સંભળાવો છે. સંભળાવ. હાલો સંભળાવી દે, ભલે થઈ જાય. બીજું શું? આયવા આયવા રે વીરા પલિયું ના ઠાણા રે, પલિયું ના ઠાણા રે, વીરો આયલો રે બેની બાન તેડવા. આયવા રે વીરા પહલિયું ના ટાણા રે, પહલિયું ના ટાણા રે, વીરો આયલો રે બેની બાન તેડવા. આયવા
આવ્યા રે વીરા પહલિયું ના તાણા રે પહલિયું ના તાણા રે વીરો આયલો રે બેની બંને આવ્યા રે વીરા પહલિયું ના ઠાણા રે પહલિયું ના ઠાણા રે વીરો આયલો રે બેની બાની તેડો એ આવ્યા રે વીરા પહલિયું ના ઠાણા રે પહલિયું ના ઠાણા રે વીરો આયલો રે બેની બંને આવ્યા રે વીરા પહલિયું ના ઠાણા રે પહલિયું ના ઠાણા રે વીરો આયલો રે બેની બાની બંધુ મારા રોયા આ રાન્યું મારો માતો ખરી બેની જોકે દેવાનો હોય તો બેની બાને બંદૂકે ન દે તારા જેવી એ હોય ને હાથ વાર પૈણાવી તોય પાછી આવે તેને બંદૂકે જ દેવાની હોય હવે એક કામ કરો આમાં તો નહીં જામે તમે બધી આપણી આ દાડીએ આવશો આવશો લે આ તો ઘણી અથડીની હજી નથી હાટું થયું ત્યાં દાડી ઓમ આવશો ને બધી દાડી કેટલી આપીશ એમ તમારી શું તમન્ના હે 500 તો થાય હો સૌજીભાઈ બાયું બધી રૂપારી અને અત્યારે મળતી નથી બરાબર હવે એને આપણે 100 વીઘાની કાંગ વાવી છે કામ હે કાંગ શું કામ આવે ઈ તને ન ખબર હોય વહુ ને ખબર હોય આવશો ને તો હે ને સવારે 7 વાગે તમે બધી આવી જઈજો વાગે તો વેલું તો 8 વાગે તારી માં ન હોય તડકો થઈ જાય અત્યારે એટલે 7 વાગે રાખો ભગત 7 વાગે તો વહેલું થઈ જાય હો 7 વાગે વહેલું થઈ છે વહેલું જ પડે ને તો કેટલા વાગે રાખો એક કામ કરો 9 વાગે રાખો 9 વાગે એટલે અહીંયા બપોર સીડાવા આવવાનું પણ 9 તો ઉઠતા ઉઠતા 8 થઈ જાય તો પછી તૈયાર થઈને પછી આવું દાડીએ જવું તો વહેલા ઉઠવું પડે 9 બરોબર છે 9 નહીં એક કામ કરો 7 નહીં 9 નહીં બે વચ્ચે કરી 8 વાગ્યાનું રાખો બરાબર ને વાંધો નહીં. અને પાદર આવી જઈજો રિક્ષા આવી જઈશ રિક્ષા ટાઈમે આવી જાય છે ને રિક્ષા પછી time to time ઊભું ન આવી રહેવું પડે હો નો ઊભું રહેવું હવે એક કામ કરો તમે બધું હે ને નામ લખાવી દો એટલે કે ફગો નહીં બરાબર ને બાયુ બધી પણ તાકાત વાળી હે હા આ થોડું પ્રેમથી બોલો ને પ્રેમથી નહીં આમ જ બોલાય છે બહુ વટવારી આ તો શું નામ રાખ્યા સ્વરા સ્વરા સરસ લ્યો આ હું શું જોવો લે તે હું આંખું ફોડ નાખ્યું હે આઈકો થોડી ફોડવાની હોય, પણ એટલું બધું હામું ન જોવાય એમ આ તો ભલે ને થોડીક માયા હતી એટલે જોયું ઘડી વાંધો નહીં શું નામ હે નામ મારું સુસ્મિતા સુસ્મિતા વાહ વાહે સેન નથી ને આહા આ કઈક તાકાત વાળું હે હાય હાય હાઉ આર યુ આઈ એમ ફાઇન હાઉ અબાઉટ યુ I am fine, fine. What is your name? માય નેમ ઇઝ મધુ Madhu. Yeah. You married? નો મેરીડ અનમેરીડ તો મેળ પડી ગયા. I am the unmarried. You married કરી? એક કામ કરો હા પછી કાંઈક વિચારી કઈ કાંગ વીણતા કાંગ વીણી લઈ હા પછી કાંઈક જોઈ રેડી હાલ હા શું આ
લે શું હા ખારા થાય હતાથી વાર ભરે ઈ તો થાય જ ને. એમ હા શું નામ રાખ્યા? આમ તો આધાર કાર્ડમાં મયુરી હે, હા પણ થોડુંક લાંબુ પડતું હતું એટલે ટૂંકમાં મયુ કરી નાખ્યું ખાલી. અચ્છા આની દલાલી બાકી હે હો દલાલી બાકી હે હકપણની મળી જશે ઈ કરાવી દઈશું. મયુરી અમને મયુરી સરસ લ્યો. ઘરના ભાભી આવ્યા હા? હે બોલો બોલો. શું બોલો? આ બધીના નામ પૂછું નથી ખબર પડતી. મને શરમ આવે હો ભગત. લે હવે એમાં શરમ ન હોય, ઘરના ઘરના કહેવાય. ગામની વચ્ચે નામ લેતા તો શરમ આવે ને ભગત. લે હા તો કાનમાં કહી દેજો. નિરાલીબેન મિલનભાઈ દલસાણિયા. ઓહો આખું ખાનદાન નું બોલી ગયા. આખું નામ ડબલ બે નામ હોય તો ભેગા ન થઈ જાય ને. હા 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 હવે મને કઈક ઓલું થયું હો. હા બહુ જૂના. અરે માસી તમે? તમારા માસી આખા ગામના માસી. હે તો માસી હજી તમે દાડિયું કરો હો? હા ખબર હે તમે મારી વાડી આવતા, પછી આપણે કુંડીએ બેહતા, હાકર ટેટી ખાતા, કેવી મજા આવતી નહીં? પણ માસી હજી તમે એવા ને એવા હો નહીં? ચશ્મા બસમા ને બધું જમાવટ હે માસી. હા બોલ. તમારું ગોઠવાઈ ગયું કે હજી બાકી છે? ગોઠવાઈ ગયો. ક્યાં ગોઠવું? બિહાર ગોઠવું. હા એ તો અહીંયા ગુજરાતમાં તો થાય એમ જ નહોતું. બરાબર ને માસી? બરાબર. કાંઈ વાંધો નહીં. હા જો તમારા 500 નહીં હો, 500 ને કા કેટલા તો તમે તો હાવ નનકડા હો. ઈ નો આલે, કા પૂરેપૂરા જ લેવાના. પૂરેપૂરા હા 500 માં નહીં પોહે. ઈ હે ને આ માસીને 4 છોકરા હે ને એટલે છોકરા રમાડવા વાળ્યું છે. તે માસીના તો હજી હમણાં ગોઠવું એ 4 છોકરા કરી નાખ્યા. 2 માસીના હે ને 2 માસાના 4 થઈ ગયા. હા હાલો હું કાંઈ ભેગા આવ્યા હતા? હા 2 કંપનીના હે ને 2 એસેમ્બલ. હાલો આના 300 રૂપિયા તમારા. નો આલે. નહીં હાલે? પણ ભગત તમે વલ તો જોવો ને માં જેટલું હે. કાંઈ વાંધો નહીં હાલો 500 દઈ દઈશું. નામ જો હંસાબેન. હંસાબેન અસલ એના જેટલા જ છો. આ છોકરી નમણી હારી. બોલો શું બોલું? લે શું બોલું? અરે તમારું નામ બોલો. મને એવું ના આવડે. તો તરબાને કે અહીંયા શીખડાયું તું પણ હું ભૂલી ગયો. ભૂલી ગયો નહીં, તું ભૂલી ગઈ. ભૂલી ગઈ. ભૂલી ગઈ તો હવે શું એમ ન કરું? હાલે, મમ્મીને પૂછતા આવો. એને શીખડાયું તોય હું ભૂલી ગઈ. તોય તું ભૂલી ગઈ તો હાવ યાદ શક્તિ નબળી તારી. તો હે તો શું કરવું હવે? તે કે તાર માને કાજુ બદામ ખવડાવે ખવરાવે જ છે. તોય ભૂલી જાસ? હા તોય ભૂલી જાવ. બોલો બોલો નામ બોલો. કુંદન. કુંદન. વાહ બોલો ભગત. હાલ આમ ઘણી હતી. બોલો એ નામ શું તમારા? મારું નામ જયશ્રી. જયશ્રી. આ નામે જાણીતું તું નામ બોલ ને મારને તો આમ કાંઈક થાય. ભગત પણ તમારી નો વાત થયો. કા તમે પણ કેવા? હું ગમી ગયો? ના તો તમે કારા કારા હો. તો એમાં કારા તો કૃષ્ણ ભગવાન હતા, રાધા કેવી હતી? પણ ઈ આટલું બોલતા નહીં. ઈ એમ જ હોય, અમે અત્યારે જ બોલી બાકી ન બોલી. હે હો? તે તમે કઈક કહેતા હતા ને? શું? ઓલું કે આ વાડીએ શું કામ કરવાનું ને શું કામ આવે ને શું કહેતા હતા? હા ઈ ભગત તમે કાંગ વાઈ પણ એનો ઉપયોગ ક્યાં થાય? ઈ તાર બાને પૂછી લેજે.
એમાં બા નો કે તમારે કેવું પડશે ઈ તાર મમ્મી રહ્યા ને એને પૂછજે એટલે ઈ તને બધું સમજાવશે. એના 50 રૂપિયા થાય છે 50 રૂપિયા? હા. હા, તારા દેવાના 250 જે વાયડીની થાસ. તો નથી આવ કામે નો આવતો જા તેલ લેવા. હા કાંઈ નહીં વરી બોલતો નથી એટલે તો તમે બોલો ને શું કરો હું 250 રૂપિયા જ આવે તમારા. તો નથી આવ કામે તો નામ ભૂસી નાખો લ્યો વરી લખ્યું એને ભૂસી નાખી. હા ઈ જયશ્રીનું નામ તો જીવનમાં નહીં ભૂસાયો. તો આગળ પછી વધો ખોટી લપ કરો હોતે કાંઈ વાંધો નહીં હાલો. વાહ આ હેડીના હે હ તમે આ દાડિયું ચાલી કરી છે? શું કરે? હા, કરવી જ પડે ને. મંદિર લાગે જાજી મંદિર. એમ તે આવતા રહ્યું અહીંયા કાયમનું ગોઠવી દઈશું. જોઈશું. તે શું નામ રાખ્યા? હંસાબેન ભરતભાઈ પરમાર. લે આ તો મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા. હા, ઈ પોતે. અહીંયાથી વાર્તા વાર્તા અહીંયા ઉતર્યા? હા, અહીંયાથી સીધા. કાંઈ વાંધો નહીં હાલો હાલો. હવે બધીના નામ તો લખાઈ ગયા હે બરાબર ને? હવે ખેતરે લઈ જઈને મંડી કાંગ વીણવા. તો હાલો. એક કાંગને ખેતર ગયા તા રે ગોરી કાંગલો. કાંગને ખેતર ગયા તા રે ગોરી કાંગલો. કાંગને ખેતર ગયા તા રે ગોરી કાંગલો. ઉભા ઉભા 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 કાંગલો. કાંગને ખેતર ગયા તા રે ગોરી કાંગલો. કાંગને ખેતર ગયા તા રે ગોરી કાંગલો. કાંગને ખેતર ગયા તા રે ગોરી કાંગલો. એ વાકા વાકા કાંગલો. કાંઈક તકલીફ પડી. બોલો ભગત. હા તમે મને વસન આપ્યું હતું. શેનું વચન આપ્યું? વાડીએ કાંગ લઈશું ત્યાં વાત એટલે ઊભા રહી ગયા. આપણે વાત થઈ હતી કાંગ વાટવાની. વાકા વાકા કાંગ વાટવાની વાત આપણે થઈ જ નહોતી. લે તે તો કાંગ નાની હોય ડો વાકા વાકા વાઢવી પડે. એ બધું પેલા કેવું પડે ને, હવે તમે કયો તો કેમ મેળ પડે? એવું બધું મારે એકડે એકથી કેવું પડે. બધું ચોખવટ કરવી પડે. તો પહેલી વાર દાડી આવ્યા હો. ગાડીએ હજી હમણાં જ ચાલુ કરી. કાંગ નાની હોય ને તો વાકા વાકા લેવી પડે. ઈ તો નહીં મેળે આવે. પછી વાકું તો વરવું પડે. રૂપિયા દીધા 500. અત્યારે તો કાંગ વાટી લે, પછી ઘરે જઈને અઠવાડિયું આરામ કરવો પડે. આયોડેક્સ લગાવી દઈજો અને આલ્યો આયોડેક્સ મંડો હાલો. કાંઈ વાંધો નહીં, લાવો. એ વાકા વાકા કાંગલો. વાકા વાકા કાંગલો. કાંગને ખેતર ગયા તા રે ગોરી કાંગલો. કાંગને ખેતર ગયા તા રે ગોરી કાંગલો. એ બેઠા બેઠા કાંગલો. માંડ ઓલા શેઠે પોઈગા હતા ત્યાં વરી એક ઉપાધિ આવી. કા હું નીચે નહીં બેસું. લે તમે નીચે નહીં બેસો ના. તો શું થાય? એ નીચે બેસું તો મારી સાડી બગડે. સાડી બગડે? એ નીચે બેસું તો મારી સાડી બગડે. લે એમાંય તમારી સાડી બગડે? હા, કાલે જ લીધી બહુચરમાંથી જયશ્રીબેન પાસેથી 7,500 રૂપિયા દીધા. બગડે એ ન પોસાય હો. એમ? હા, તો મેં ક્યાં કીધું હતું 700 રૂપિયાની પહેરી ન હોય ને 7,500 ખોટું બહાર ન કરાય બેહી. અમે તો આવી જ પહેરી. એમ? હા. હવે કરવી દાડિયું ને હાડિયું હાડત. ના, કાંઈક નીચે દ્યો રાખવાનું તો બેસી. આલ્યો બેહો મારી જાનમાં આવ્યા.
એ બેઠા બેઠા કાંગલો બેઠા બેઠા કાંગલો કાંગને ખેતર ગયા તારે ગોરી કાંગલો કાંગને ખેતર ગયા તારે ગોરી કાંગલો કાંગને ખેતર ગયા તારે ગોરી કાંગલો એ હુતા હુતા કાંગલો નો હોય મેં કે નાની હોય ને થાય કે હોય હુતા હુતા લઈ ઘડી હવે આમાં નહીં જામે તમે તમારી રીતે કાંગ લ્યો હું જાઉં ઘરે હા તો તમે જાઓ હા નકરી વાવ તમારા બેસના અને મામેલરી તારવા આજ બાલુડા તારા સમને આવે એમાં તુસાર કરજે હજુ તમારો દીપ ફેરો અને મારી ખબરું લીધી નહીં ભગવાન એ બાળ રે ઘણી જોને આપી તડી એ તું ભૂલી ગયા ક્યાં મારા ભગવાન એક
સ્વામી શ્રી